નથી રોકાયું. ઉભો રે. જગ્યા. પાછળ જો. હા હા ઉપર. હા? હા, પૃથ્વી પર 21% જમીનમાંથી તને આજ ખેતર મળ્યું ડબલે જવા. અરે પણ કેમ? બેટા, અંદર ના જઈશ. મારું માન. બીજે ક્યાંક જતો રહે. પ્રભુ નહીં રોકાય, જવા દો મને. સમય છે, હજુ માની જા મારી વાત. પણ કેમ ના જવું? અંદર ચિમન બેઠો છે. અરે ચિમન હોય કે બીમન હોય, હું તો જઈશ જ. એટલી ફાસ લાગી છે કે લેંગો તો બગડતા બગડશે, ચપ્પલ એ બગડશે. અરે યાર, તો આને આવ્યો. ઉંબરે ઉભી સાંભળું રે આલમના એ તમે કોણ? ચીમન. કાલે મેથી ચણાનું શાક ખાધું તું? તમને કેવી રીતે ખબર? બધી જ ખબર પડે છે ચીમનલાલને. મેં કાલે મેથીના ગોટા ખાધા હતા. ચાખવા છે? બે એટલે અહીંયા નહીં, હોટલમાં. મેં ખીરું ખાવાનું નથી કહ્યું. તમે યાર આગા જાઓ ને થોડા. કોઈ વાતો કરે છે ને તો મારે અટકી જાય છે. અચ્છા, કબજિયાતનો પ્રોબ્લેમ છે? દિવેલ પીવાનું રાખો. જો સાંભળો, દિવેલ છે ને તમારા આંતરડાને સાફ કરે. હવે તમે દિવેલ ના પીવો તો શું થાય? એ જે મળ હોય ને એ આંતરડામાં એક જગ્યાએ ચોંટી રહે, ત્યાંથી નીકળે નહીં. પછી તમને કબજિયાતનો પ્રોબ્લેમ વધે, એમાંથી તમને ચાંદુ પડે, અને ચાંદુ પડે તો કેન્સર થાય, અને કેન્સલ થઈ જાવ તમે જીવનમાંથી. ભાઈ ક્યાંનું ક્યાં લઈ ગયા તમે? આ તો સત્ય છે. મસ્તી લાગે છે? ભૂધરભાઈને પૂછો, કહ્યું તું મેં એમને. દિવેલ પીવાનું? ના, વાળ કપાવાનું. ના કપાયા. બે માણસ છો કે બુડથલ? જૂને ખોડામાંથી તો કોઈ માણસ મળતો હોય? એટલે એમાં શું થયું? ખોળામાંથી જૂ થઈ, પછી જુએ એનો પરિવાર વધાર્યો, એના પરિવારે એનો પરિવાર વધાર્યો, અને બધાએ ભેગા થઈને એનું મગજ ખાઈ લીધું. એટલે કહું છું, દિવેલ પીવાનું રાખો. ચૂપ! નથી જવું મારે જાજરૂ. ભૂલ થઈ ગઈ મારી કે હું અહીંયા આવ્યો. હે ભગવાન, મને માફ કરી દે કે મેં તારી વાત ના માની. એમનું તો કહેવાનું ના માન્યું, પણ મારી વાત માનો, દિવેલ પીવાનું રાખો. એ ચૂપ! પી લઈશ યાર દિવેલ. મગજની પથારી ફેરવી નાખી. કાનમાંથી લોહી નીકળવા માંડ્યું છે. હટ, પાછળ ના આવતો. થેન્ક યુ.